તો ગાંધીનગરમાં સિંહોના મોત અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોના મોતનો કુલ આંકડો 9 પર પહોંચી ગયો છે, જ્યારે હજુ પણ 3 સિંહોની તબિયત નાજુક હોવાથી સારવાર હેઠળ છે। મંત્રીએ જણાવ્યું કે બેબીસીઆર રોગ અંગે સત્તાવાર રિપોર્ટ ટૂંક સમયમાં આવશે। સિંહ બાળના મોત વાયરસના કારણે થયા છે, જ્યારે અન્ય સિંહોના મોતના કારણો અલગ અલગ છે। છેલ્લા 2 દિવસમાં બેબીસીઆરથી કોઈ સિંહનું મોત નથી નોંધાયું। સિંહોને બચાવવા માટે વન વિભાગ અને નિષ્ણાતોની ટીમ કામે લાગેલી છે, તેમજ જામનગરના વનતારાના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે। આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા। વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે। છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે।